એ હાલો શું હાલો, આજ તો દશેરા હે. ફાફડા જલેબી ખાઈને સાંજમાં કામ ધંધે લાગો. હા મને જલેબી બહુ ભાવે, પણ આ વખત તો આમ નથી લાયા. તે કેમ નથી લાયા? લવાય ને. અલી સાતમ આઠમ ઉપર 1 કિલો કાજુ કતરી લાયા તા ને તે મારા બા ની પપ્પા 2 દિવસમાં બધી ઝાપટી ગયા. હા તો ભલે ને ખાવા દે ને. અરે ખાઈ ગયા એનો ક્યાં વાંધો છે, પણ બીજા જ દિવસે અમારા બા કે મને પગ બહુ જ કડે હે, ડાયાબિટીસ ચેક કરાવવા લઈ જાય. હા આવું કરે બોલ. હોય અલી વાર તહેવાર જ ખાવાનું હોય, અમથા ક્યાં આપણે રોજ ખાવી. પણ જલેબી ખાવી તો જ દશેરા ઉજવાય એવું થોડુંક હોય. દશેરા એટલે તો બુરાઈ ઉપર અચ્છાઈની જીત. તારી વાત તો સાચી. આજ દશેરા હે ને એટલે બાર રાવણ નું પૂતળું બનાવીને સળગાવશે, પણ ઘર અને મનના રાવણ નું શું? 100% સાચી વાત. અમારા ઘરમાં આખો દિવસ એક રાવણ ટીવી પકડીને બેહી રે, એક આખો દિવસ મોબાઈલ પકડીને બેહી રે, અને એકને કઈ કહેવા જેવું જ નથી. કોણ શું કરે એનું જ ધ્યાન રાખવાનું. ચાલુ મને તો એવું થાય ને કે એક રાવણ બનાવું અને એમાં બધાયના ગુસ્સા, વાંધા, ઝઘડા ને બધી ચિંતા ભરી દઉં. વાત સહી. અને પછી ફટાક લઈને હળગાઈ દઉં. એ હાલો શું હાલો, આજ તો